વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બાયો સાવરનો નિયમ જોયો. બાયો સાવરનો નિયમ શું હતો? વિદ્યુત પ્રવાહધારી તાર હોય અને કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B શોધવું હોય તો એના માટે બાયો સાવરનો નિયમ હતો. આ જે બાયો સાવરનો જે નિયમ છે એની ઉપયોગ એપ્લિકેશન કે આ પ્રકારનો તાર હોય, સુરેખ તાર, વર્તુળાકાર રિંગ, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એના માટેની કેટલીક એપ્લિકેશન કહેવાય. આજે આપણે શીખીશું વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય અને એ રિંગના કારણે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી, આ આપણો પ્રશ્ન છે. આ છે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ. રિંગની આ અક્ષ અને અક્ષ ઉપર x અંતરે આ P બિંદુ, આ કેન્દ્ર છે, કેન્દ્રને આપણે O કહી દઈએ. x અંતરે આ P બિંદુ છે અને P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, આ રિંગના કારણે. જો આકૃતિ કેવી રીતે છે તો આ રીતે રિંગ છે, આ એની અક્ષ છે અને અક્ષ ઉપર આ P બિંદુ છે. રિંગ કેવી છે? આમ નથી દોરેલી. ઘણા બધા વિદ્યાર્થી આમ રિંગ દોરે છે, એમ નહીં, આમ છે. અને આ એની ભૌમિતિક અક્ષ છે, કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલે લંબ. અને અક્ષ ઉપર આ P બિંદુ છે, કેટલા અંતરે? x અંતરે. અને આ વિદ્યુત પ્રવાહધારિત રિંગના કારણે આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, એ બાયો સાવરના નિયમથી આપણે સાબિત કરવાનું છે. વિદ્યુત પ્રવાહધારિત રિંગ, P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું બાયો સાવરના નિયમથી. બાયો સાવરના નિયમનું સૂત્ર આ પ્રકારનું હતું: dB સદિશ બરાબર μ0 upon 4 pi I dl સદિશ ક્રોસ r સદિશ કહ્યું તો નીચે આવે r ક્યુ. તમે જાણો છો કે dB સદિશની દિશા કઈ, તો આ ક્રોસ ગુણાકાર મળે. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, આ બંનેથી જે સમતલ બને એ સમતલને લો. ચલો આ ક્રોસ ગુણાકાર કાઢી નાખું છું, અહીંયા માનાંક કરું છું એટલે મૂલ્યો, અને ક્રોસ ગુણાકાર દૂર કરું છું. μ0 4 pi I dl આ ક્રોસ ગુણાકાર કાઢીએ તો એ શું લખાય? sin થીટા અને અપોન r ક્યુબ. બરાબર ધ્યાનમાં રાખો, ક્રોસ હોય ને ત્યારે સાઇન આવે a ડોટ b, તો a b cos થીટા, અને a સદિશ ક્રોસ b સદિશ તો a b sin થીટા. પાછળ n કેરેટ આવે પણ અહીંયા માનાંક છે તેથી દિશા નથી દર્શાવી. હવે આ ખૂણો કોની વચ્ચેનો? અહીંયા જે ખૂણો હોય એ કોની વચ્ચેનો? તો આ બંને વચ્ચેનો ખૂણો. અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 90 નો થાય. જો કેવી રીતે 90 થાય? આ રિંગ છે, આ આઈડિયલ છે. રિંગ કેવી રીતે? આ સમતલમાં છે અને આ છે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ અને આ r છે. તો પછી આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? આ કેટલો થાય? 90 થશે. એટલા માટે આ બંને વચ્ચેનો ખૂણો આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો કેટલો? sin 90. આ બંને વચ્ચેનો એંગલ થશે. sin 90 ની કિંમત કેટલી? તો તમે જાણો છો કે sin 90 ની કિંમત 1. તો માનાંકમાં dB સદિશ બરાબર શું લખાશે? μ0 upon 4 pi I dl into r upon r cube.
sin 90 બરાબર 1 અને આ એક આર ઉડી જાય, તેથી અહીંયા શું થઈ જાય? સ્કેર થઈ જાય. તેથી આપણી પાસે પદ શું થયું? આર ઉડાડી દઈએ તો અહીંયા વર્ગ થઈ જશે અને આ આર ઉડાડી દઈએ. તેથી માનાંકમાં db સદિશ બરાબર μ0 upon 4 pi I dl upon r square. હવે આ જે છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આમ હોય. આ દિશામાં કેમ હોય? તો એનું કારણ છે, જો આ ક્રોસ ગુણાકાર છે અને આઈડિયલ અને r થી બનતું સમતલ આ થાય અને db સદિશની દિશા એને લંબ હોય. એટલા માટે આ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આમ હોય. જો આવો જ ખંડ નીચેનું એક જગ્યાએ, તો એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આમ થાય. હવે આ જે db સદિશના બે ઘટક મળે, આ થીટા, તો db સદિશનો આ દિશાનો ઘટક db cos થીટા અને જે બાજુ થીટા ન હોય એ બાજુ db સદિશનો ઘટક db sin થીટા. એમ આના કારણે આ જે ચુંબકીય ક્ષેત્ર મળે એના બે ઘટક મળે, જે બાજુ થીટા છે એ બાજુ cos ઘટક અને જે બાજુ થીટા નથી, અહીંયા થીટા નથી, તો આ db સદિશનો આ દિશાનો ઘટક db sin થીટા. વિદ્યુત પ્રવાહધારિત રિંગના કારણે x અંતરે ચુંબકીય ક્ષેત્ર, આઈડિયલ સદિશના કારણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર db સદિશના બે ઘટકો db sin થીટા x દિશામાં, db cos થીટા. એમ આને અનુરૂપ આ બાજુ ખંડ લો તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર db સદિશ એ db સદિશના બે ઘટકો db sin થીટા d cos થીટા. હવે તમે બરાબર જુઓ કે આને અનુરૂપ આ ખંડ મળે કે db સદિશનો આ જે cos ઘટક છે ને એકબીજાની અસર નાબૂદ કરે. આનો cos ઘટક સરખા અને પરસ્પર વિરુદ્ધ એકબીજાની અસર નાબૂદ કરે. જ્યારે sin ઘટક છે ને એક જ દિશામાં છે, બંનેના sin ઘટકની દિશા એક જ થાય, તેથી sin ઘટકનું શું થાય? સરવાળો થાય. આમ રિંગના નાના નાના ભાગ પાડો તો આ ખંડને અનુરૂપ અહીંયા ખંડ મળે છે કે આ cos ઘટક એકબીજાની અસર નાબૂદ કરે, sin ઘટકનો સરવાળો થાય. એમ આને અનુરૂપ આ ખંડ મળે, આને અનુરૂપ આ ખંડ મળે. આમ દરેકને અનુરૂપ ખંડ મળવાના કે આ જે ઘટક cos વાળો ઘટક એકબીજાની અસર નાબૂદ થાય અને છેલ્લે સરવાળો કોનો થાય? sin ઘટકનો. હવે જો છેલ્લે સરવાળો sin ઘટકનો થતો હોય અને cos ઘટક ઉડી જ જતો હોય તો આપણે પહેલેથી જ sin ઘટક ધ્યાનમાં રાખીશું. આ ખંડના કારણે db સદિશ p બિંદુ પાસે db સદિશના બે ઘટકો, એક db cos થીટા અને db sin થીટા. આ બંને ઘટકો, આ x ઘટક અને આ y ઘટક. આને અનુરૂપ સામે ખંડ લીધો, એને અનુરૂપ db સદિશના બે ઘટકો cos અને sin. cos ઘટક એકબીજાની અસર નાબૂદ કરે, sin ઘટકનો સરવાળો થાય. રિંગના નાના નાના ભાગ પાડો તો દરેક ખંડને અનુરૂપ ખંડ મળે છે એક એક સંગતતા મુજબ કે આ y ઘટક ઉડી જાય અને ફક્ત કયો ઘટકનો સરવાળો થાય? x ઘટક, મતલબ sin ઘટક. હવે જો છેલ્લે સરવાળામાં y ઘટક ઉડી જતો હોય, cos ઘટક નીકળી જતો હોય, તો સરવાળો ફક્ત sin ઘટકનો થાય, મતલબ x ઘટકનો થાય. તો આપણે પહેલેથી જ db સદિશનો કયો ઘટક ધ્યાનમાં લેશું? x ઘટક. તેથી db સદિશનો ફક્ત x ઘટક ધ્યાનમાં રાખીશું બરાબર db sin થીટા. આ પ્રકારનું પદ અહીંયા આપણે લખાણ લખવાનું, રિંગના નાના નાના ભાગ પાડો, દરેક ખંડને અનુરૂપ એવો ખંડ મળે કે y ઘટક એકબીજાની અસર નાબૂદ કરે, x ઘટકનો સરવાળો થાય. તેથી y ઘટક એકબીજાની અસર નાબૂદ કરે અને x ઘટકનો સરવાળો થતો હોવાથી આપણે ફક્ત x ઘટક ધ્યાનમાં રાખીશું. હવે db વાળું પદ મૂકી દઉં. શું સૂત્ર? μ0
अपॉन 4 पाई आई डी एल अपॉन आर स्क्वेर साइन थीटा। एम साइन थीटा ની જગ્યાએ શું લખાય? આ થીટા છે, તો સાइन थीटा બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કોણ? તો સામેની બાજુ કઈ? કેપિટલ આર, કોણ કોણ? સ્મોલ આર। thì साइन थीटा बराबर कैपिटल आर अपॉन स्मॉल आर। आ बात अहींया मूकी दीजिए तो म्यू जीरो अहीं छेदमां आर स्क्वेर आवशे ने, म्यू जीरो डीबी एक्स बराबर म्यू जीरो अपॉन 4 पाई आई डी एल अपॉन आर स्क्वेर। અને sin थीटा ની જગ્યાએ લખું સામેની બાજુ કેપિટલ આર ભાગ્યા સ્મોલ આર। આ સ્મોલ આર સ્ક્વેર અને આર એટલે કેટલા થાય? આર ક્યુબ થઈ જાય। તો ડીબી સદિશનો x ઘટક બરાબર म्यू जीरो अपॉन 4 पाई आई डी एल गुण्या आर इंटू आर अपॉन आर क्यूब। હવે પાયથાગોરસનો પ્રમેય વિચારો। આની અવલોકન આ કોણ? આ એક બાજુ, આ બીજી બાજુ, તો બોલો સ્મોલ આર સ્ક્વેર બરાબર શું લખાય? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, અને આ સ્ક્વેર કાઢી નાખીએ તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય ને। કોણ બરાબર શું થાય? વર્ગમૂળમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। હવે આ કિંમત અહીંયા મૂકી દે। અહીંયા r ક્યુબ છે ને, તો અહીંયા ક્યુબ કરો તો અહીંયા 1/2 ની જગ્યાએ કેટલી ઘાત થઈ જશે? 3/2। અહીંયા ક્યુબ કરો તો અહીંયા કેટલા થાય? 3/2 ઘાત। આ કિંમત અહીંયા મૂકી દો તો db સદિશનો x ઘટક બરાબર म्यू जीरो अपॉन 4 पाई आई डी एल इंटू आर અને છેદમાં કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર 3/2 ઘાત। તો આ શું આવ્યું? આ જે નાનો ખંડ લીધો ને એ નાના ખંડના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એનો એક નાનો ભાગ આવ્યો। હવે સમગ્ર રિંગના કારણે શોધવું હોય તો આ જે પદ આવ્યું એનું શું કરવાનું? સંકલન। કારણ કે આ સૂક્ષ્મ પદ આવ્યું અને સમગ્ર રિંગના કારણે હોય તો આપણે સંકલન કરીશું। હવે આ સૂક્ષ્મ ખંડના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એનું x ઘટક। હવે આપણે કુલ શોધવું હોય સમગ્ર રિંગના કારણે તો આનું સંકલન કરવાનું। તો સમગ્ર રિંગના કારણે પી બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર, તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? સંકલન dB સદિશનો x ઘટક। ચાલો આ પદ અહીંયા મૂકી દઉં અને અચળ પદ સંકલનની બહાર મૂકી દઉં તો b બરાબર म्यू जीरो અચળ 4 પાઈ અચળ પ્રવાહ i અચળ કેપિટલ r અચળ છેદમાં કેપિટલ r સ્ક્વેર વત્તા x સ્ક્વેર બધું અચળ પદ બહાર મૂકી દીધું। સંકલન ક્લોઝ ઇન્ટિગ્રલ dl। અને બંધ ગાળાનું સંકલન કહેવાય। માનો કે અપર લિમિટ અને લોઅર લિમિટ એક જ જગ્યાએ હોય ને અને નાના નાના ભાગમાં સરવાળો કરવો હોય ત્યારે આ પ્રકારનું સંકલન આવે। સંકલન એટલે શું? નાના નાના ભાગમાં સરવાળો। હવે આ સંકલનનો જવાબ કેટલો આવશે? તો વિચારો 25 સેમી લંબાઈ વાળો સળિયો હોય, તમે એના નાના નાના ભાગ પાડી લંબાઈનો સરવાળો કરો સંકલનથી તો જવાબ શું આવવાનો? 25 સેમી, કેમ કે સળિયાની લંબાઈ 25 હતી અને નાના નાના ભાગમાં સરવાળો કરો લંબાઈનો તો 25 સેમી જ આવે। એમાં રિંગ છે, એ રીંગના નાના નાના ભાગ પાડીને સરવાળો કરીએ આપણે તો રીંગનો પરિઘ જ આવે। હવે રીંગના પરિઘનું સૂત્ર શું? 2 પાઈ કેપિટલ આર। કેપિટલ આવે ને તો કેપિટલ બોલવાનું, સ્મોલ આર હોય તો સ્મોલ આર બોલવાનું। તેથી આ સંકલનનો જવાબ રીંગનો પરિઘ 2 પાઈ કેપિટલ આર। આમ સમગ્ર રીંગના કારણે ચુંબકીય ક્ષેત્ર म्यू 0/4 પાઈ I इंटू आर अपॉन कैपिटल आर स्क्वेर वत्ता एक्स स्क्वेर 3/2 घात। आ संकलनનો જવાબ
આવશે 2 પાઈ કેપિટલ આર. આ પાઈ ઉડી ગયો, આ 2 ઉડાડી દઈએ તો અહીંયા કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો આપણી પાસે પદ શું થયું? b બરાબર મ્યુ 0 i કેપિટલ આર અને આ કેપિટલ આર એ કેપિટલ આર સ્ક્વેર છેદમાં આ 2 અને આ પણ 2 કેપિટલ આર સ્ક્વેર વત્તા x સ્ક્વેર 3/2 ઘન. હવે જો આપણે b સદિશ કરીએ ને આપણે, તો આ p બિંદુ પાસે કયો ઘટક જવાબદાર છે? સાઈન ઘટક. જો અને સાઈન ઘટકની દિશા કઈ છે? x દિશા છે. y ઘટક તો ઉડી ગયો અને જવાબદાર તો ફક્ત x ઘટક જ હતું. તેથી p બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? x દિશામાં. તેથી આપણે અહીં સદિશ લખીએ ને તો આ જ પદ લખવાનું, મ્યુ 0 i કેપિટલ R સ્ક્વેર છેદમાં 2 કેપિટલ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર 3/2 ઘાત. સદિશ બતાવીને એટલે પાછળ i કેરેટ લખી દેવાનો. સદિશ છે ને, આ તો મૂલ્ય હતું એટલે ડાયરેક્શન ન બતાવે. સદિશ છે એટલે i કેરેટ આપણે લખી દીધું. જો આપણી પાસે આ સૂત્ર આવે, વર્તુળાકાર રિંગ, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર અને કઈ દિશા? તો અક્ષની દિશામાં. અક્ષ ક્યાં છે? x અક્ષ ઉપર. એટલા માટે આપણે i કેરેટ લખ્યું. જો અહીંયા સદિશ કરીએ તો i કેરેટ. પરીક્ષામાં ખાસ કિસ્સા માગે તો લખવાના. બીજી વસ્તુ, જો આ રિંગ n આટાળી હોય, મતલબ રિંગની જગ્યાએ ગૂંચળું હોય, કોઇલ હોય અને આટાની સંખ્યા n હોય, તો આ સૂત્ર આમ લખાય, b = μ 0 n i કેપિટલ R સ્ક્વેર અપોન 2 કેપિટલ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2 ઘાત. બરાબર ધ્યાનમાં રાખો, વ્યવહારમાં વધારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ ને તો આટાની સંખ્યા તમે જેટલી વધારો એટલું આટા ઘણું ચુંબકીય ક્ષેત્ર થાય. એક આટાના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળતું હોય ને, પણ 10 આટાવાળી રિંગ તો ચુંબકીય ક્ષેત્ર પણ 10 ગણું થાય. એટલા માટે વ્યવહારમાં વધારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો વધારે આટાવાળી રિંગ રાખવામાં આવે. તેથી ચુંબકીય ક્ષેત્ર પણ વધારી શકીએ. હવે ખાસ કિસ્સા પરીક્ષામાં માગે તો લખવાના. પહેલો ખાસ કિસ્સો, રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર. હવે તમે સમજી શકો છો કે જો આ p બિંદુ અહીં કેન્દ્ર પર લઈ લો તો આ x વાળું પદ શું થાય? 0 થઈ જાય ને. x એટલે શું? o થી p નું અંતર. પણ p તમે o પર લો તો o થી p નું અંતર કેટલું? 0. એટલે આ સૂત્રમાં x ની કિંમત 0 મૂકી દો. કેન્દ્રની વાત આવે ને તો x બરાબર 0. ચલો x બરાબર 0 મૂકી દો તો b બરાબર μ 0 n i કેપિટલ R સ્ક્વેર છેદમાં 2 કેપિટલ R સ્ક્વેર x ની કિંમત 0 3/2 ઘાત. હવે આ કૌંસમાં જુઓ, R સ્ક્વેર ને 3/2 ઘાત, આ તો 0 છે, આ સ્ક્વેર ઉડી ગયા, 3 ઘાત થઈ ગઈ. તો μ 0 n i કેપિટલ R સ્ક્વેર અપોન 2 r ક્યુબ થઈ જાય. હવે r સ્ક્વેર ઉડી ગયા તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? μ 0 n i કેપિટલ R સ્ક્વેર તો ઉડી ગયા છેદમાં 2r. એ કોઈ પણ જગ્યાએ ટૂંકો પ્રશ્ન આવે કે પરમાણુ છે ને ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું, તો હંમેશા વર્તુળાકાર રિંગ જ સમજવાની અને કેન્દ્રની વાત આવે ત્યારે આ સૂત્ર. અને જો આટાની સંખ્યા એક જ હોય ને તો એની કિંમત 1 લઈ લેવાની. μ 0 i અપોન 2 કેપિટલ R. કેપિટલ R એટલે જે રિંગ હોય ને એની ત્રિજ્યા થઈ.
जो बीजो खास किस्सो, जो तमने एम के x बराबर r છે तो શું થાય? મતલબ રિંગની ત્રિજ્યા અને કેન્દ્ર O થી P બિંદુનું અંતર ત્રિજ્યા જેટલું હોય, એ અક્ષ ઉપર ત્રિજ્યા જેટલા અંતરે આવેલું બિંદુ. તો આ સૂત્ર છે ને એમાં x ની જગ્યાએ r મૂકી દો. તો B = μ0 ni કેપિટલ R સ્ક્વેર છેદમાં 2 કેપિટલ R સ્ક્વેર વત્તા x બરાબર r, મતલબ ત્રિજ્યા જેટલા અંતરે x ની જગ્યાએ r મૂકી દો 3/2 ઘાત. તો B = μ0 ni કેપિટલ R સ્ક્વેર છેદમાં શું થશે 2, અને આ r સ્ક્વેર એટલે શું થાય? 2r² થઈ જાય ને 3/2 ઘાત. તો આપણી પાસે પદ શું થયું? μ0 ni કેપિટલ R² છેદમાં 2. હવે 2 ની 3/2 ઘાત, તો 2 નો ઘન કેટલો? 8. 8 નું વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 8 એટલે 4 ગુણ્યા 2 √2 થઈ જશે ને. એટલે આ 2 નો 3/2 ઘાત, 2 ની 3/2 ઘાત વિચારો, 2 નો ઘન 8 એનું વર્ગમૂળ √8. √8 લખી દો. પછી આપણે આગળ લખીશું. અહીંયા કેટલા થયા? r² અને 3/2. આ ઘાત ઉડી જશે તો r³ થશે. હવે r² અને r³ એટલે આ ઉડી જવાના. તો આપણી પાસે પદ શું આવ્યું? આ પ્રકારની શરત હોય તો પદ આવે μ0 ni/2. બોલો, વર્ગમૂળમાં 8 એટલે 2√2 થાય ગુણ્યા 2 એટલે 4√2 r થશે. આમ ચુંબકીય ક્ષેત્ર આ પ્રકારની શરત હોય ને એની અક્ષ ઉપર ત્રિજ્યા જેટલા અંતરે, ત્યારે આ પ્રકારનો જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય એ સમજીએ આપણે. માનો કે આ રીતે સુરેખ તાર હોય, વિદ્યુત પ્રવાહ આધારિત તાર. તો આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે એના માટેનો નિયમ શું? તો અંગૂઠો હોય ને એ પ્રવાહની દિશામાં રાખવાનો, અને આંગળીઓ જે રીતે વીંટળાય એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાનો બંધ ગાળો મળે. તમે જો આંગળીઓ આમ જાય છે, તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાનો બંધ ગાળો આમ મળશે, આ ડાયરેક્શનમાં. આ રીતે માનો કે આ તાર છે અને પ્રવાહ આમ જાય છે, તો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ આમ વીંટળાય છે, તો ચુંબકીય ક્ષેત્રનો રેખાનો ગાળો આમ મળે. અને તમે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ જે વર્તુળ બન્યું ને એ વર્તુળને સ્પર્શક દોરો. તો આ સ્પર્શક એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બતાવે. આ રીતે વર્તુળ બન્યું, આ રીતે આમ વિચાર ને તો આમ વર્તુળ બન્યું, અને વર્તુળને તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક તે બિંદુ પાસે B સદિશની શું બતાવે? દિશા બતાવે. આ તાર, માનો કે તારા આમ અને પ્રવાહ આમ જતો, તો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ આમ છે, તેથી આમ બંધ ગાળો રચાય. અને તમે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી હોય તો અહીંયા સ્પર્શક આમ થશે, કેમ કે ગાળો આમ મળે. અને અહીંયા શોધ્યું હોય તો આમ થશે, કેમ કે બંધ ગાળો કેવી રીતે રચાયો? આ રીતે રચાયો. અને આ જે બંધ ગાળો રચાય એને તમે સ્પર્શક દોરો, એ સ્પર્શક તે બિંદુ પાસે B સદિશની શું બતાવે? દિશા બતાવે. એ રીતે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ હોય, આ રિંગ છે, અને પ્રવાહ આમ પસાર થાય છે. માની લો આ રિંગ છે અને પ્રવાહ આમ પસાર થાય છે આ દિશામાં. તો આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો, તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર,
અહીંયા શું નિયમ હતો? અંગૂઠો પ્રવાહની દિશામાં, જમણો હાથ, અને આંગળીઓ આમ વીંટળે તો આ બંધ ગાળો, એને સ્પર્શક દોરો, એ સ્પર્શક બીની દિશા બતાવે. અને અહીંયા નિયમ કયો રિંગમાં? આંગળીઓ પ્રવાહની દિશામાં, અંગૂઠો નહીં, આંગળીઓ, અને અંગૂઠાની દિશામાં શું મળે? ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે સ્પર્શકની દિશામાં મળે. ખાસ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય ને ત્યારે બી સદિશની દિશા માટે આ જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવાય. અંગૂઠો પ્રવાહની દિશામાં તો આંગળીઓ જે રીતે વીંટળાય એમ બંધ ગાળો સ્પર્શક બી સદિશની દિશા બતાવે. રિંગ આંગળીઓ પ્રવાહની દિશામાં તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર.